અનુસર સત્ય સમાન, આગમ નિગમ વેદ પુરાણ બખાર, મૂળ ધર્મ સત્ય ધર્મ, સનાતન ધર્મ, શાશ્વત ધર્મ. એ વૈદિક ધર્મને જન જન સુધી પહોંચાડવાનું કામ લોક જાગૃતિ અભિયાન એ રામદળ ચેનલ ચલાવી રહી છે. અમારો હેતુ, અમારો ઉદ્દેશ્ય લોકોને સત્યની સાથે જોડવાનો છે. વર્તમાન સમય ભયંકર ચાલી રહ્યો છે. દંભ અને પાખંડ વધ્યા છે. ધર્મની આડમાં લોકો લૂંટાઈ રહ્યા છે. ધર્મના નામે લોકોની સાથે છેતરપિંડીઓ થઈ રહી છે. ત્યારે અમારો હેતુ, જે ધર્મ ટક્યો છે, જે ધર્મ બચ્યો છે અને ધર્મના નામે ક્યારેય પણ વેપાર નથી ચલાવ્યો એવા પવિત્ર સ્થાનો, એટલે ગામડે ગામડે સ્થાપિત એ રામજી મંદિરો, એ શિવાલયો, લોકોને મૂળ ધારા સાથે, મુખ્ય ધારા સાથે જોડવાનો અમારો અભિગમ છે. ધર્મના નામે તમે લાખો રૂપિયા પાખંડીઓને, દંભીઓને આપી રહ્યા છો, ત્યારે અમે તમારી પાસે એક પણ રૂપિયો નથી માંગતા. આ ધર્મના રક્ષણ માટે કાર્ય કરતી ચેનલને યુટ્યુબ પર જઈને નિઃશુલ્ક એક સબસ્ક્રાઇબ થાય છે, જેનાથી આ ચેનલનો વ્યાપ વધશે. અને આપણે જે લોક જાગૃતિ લાવવી છે, જનજાગૃતિ લાવવી છે, લોકોમાં સત્ય ઉજાગર કરવું છે, લોકોને અંધશ્રદ્ધા મુક્ત કરવા છે, લોકોને પાખંડથી છોડાવવા છે, લોકોને દંભીઓથી છોડાવવા છે. મૂળ સત્ય, સનાતન, શાશ્વત વૈદિક ધર્મનું રક્ષણ એ તમારા હાથમાં છે. આવો સત્ય ધર્મના રક્ષણ માટે, સનાતન શાશ્વત વૈદિક ધર્મના રક્ષણ માટે રામદળ ફાઉન્ડેશન અને રામદળ ચેનલ ખૂબ જ ઉમદા કામ કરી રહ્યું હોય ત્યારે એને સાથ સહકાર આપીએ. રામદળ ફાઉન્ડેશન રામદળ ચેનલને શેર કરે, સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે, કોમેન્ટ કરે. રામાનંદ સ્વયં રામા પ્રાદુર્ભૂતે મહિતલે શ્રી રામચંદ્ર રઘુપુંગવ રાજ્યવર્ય રાજેન્દ્ર રામ રઘુનાયક રાઘવેશ રાજાધિરાજ રઘુનંદન રામચંદ્ર દાસો મધ્ય ભવત શરણાગતોસ્મી. અખિલ બ્રહ્માંડ નાયક મર્યાદા પુરુષોત્તમ શ્રી રાઘવેન્દ્ર સરકારજુ, ઉદ્ભવ સ્થિતિ સંહાર કારની કલેશ હારની જગતજની શ્રી કિશોરીજુ, અંજની નંદન કેસરી નંદન પવનસુ શ્રી હનુમાનજી મહારાજ, આજના ધર્માધ્યક્ષ, ધર્મસભાના પરમાધ્યક્ષ, જગતગુરુ શ્રી સર્વેશ્વરાનંદજી મહારાજ, એમ તો મારા બધાને બાળપણનો મિત્ર જ છે, પણ જગતગુરુ પોસ્ટમાં છે એટલે બધાને મિત્ર છે, બધાને હિતેશી છે એવા પૂજ્યપાદ શ્રી સર્વેશ્વરાનંદજી મહારાજ, ચાર મહાપુરુષોને જેને આજે મહામલ્લેશ્વર નિયુક્તિ કરવામાં આવે એ ઉતાવળ છે હવે, એટલે ભાષણમાં બહુ નહીં જઈએ, સત્સંગમાં બહુ નહીં જઈએ, મંગલાચરણમાં બહુ નહીં જઈએ. મુદ મંગલમય સંત સમાજ ભાઈઓ એવં બહેનો, ખરેખર કુશલ મન સંચાલકને માધ્યમથી જાણવા મળ્યું કે 2012માં આ ચેનલની, આ સંગઠનની નીવ નાખવામાં આ સ્થાપના કરવામાં આવ્યું. ભરતભાઈ એને ખૂબ જ મહેનત કરીને 2012માં, બધાને ખબર છે, હમણાં 25ના લાસ્ટ ચાલી રહ્યા છે, 26ની તૈયારી છે, એટલે કેટલા વર્ષ થયા? 14. 13 કેમ થાય? 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 14 વર્ષ થયો. રામજીને વનવાસ કેટલા વર્ષની હતી? રામજીને વનવાસ કેટલા વર્ષની હતી તમે કહો? હવે ભરતની વનવાસ પૂરો થયો કે નહીં? આજે ભરતને વનવાસ પૂરો થયો કે નહીં? એને મતલબ સમજો કે હવે એક ભરતની જવાબદારી નથી, આપનું બધાની જવાબદારી છે કે સનાતન ધર્મ માટે લડીએ,
નાના છોકરાને શીખવવામાં આવે કે ચંદન કરો, તિલક કરો, સંધ્યા કરો, આરતી કરો. આ ઉમરામાં બેસા રોજ નિશાલિયાને શીખરાવ્યા કરીએ અમે. પ્રાઇમરી નિશાલમાં જ ભણ્યા કરીએ, ક્યારે કોલેજમાં આવું નહીં, એનાથી ઉપર જવું નહીં. હવે જે પણ આપણું શીખવું છે, જે પણ આચરણ કરવું છે, સનાતન ધર્મની રક્ષા કેમ થાય? આજ સુધી એક પણ આપણો સેનાપતિ નહીં હતા. આજે ચાર સેનાપતિ આપણું મળી રહ્યા છે. એક પંથકને ઉજાગર કરવા માટે મળી રહ્યા છે. ઈ સંખ્યા પણ વધાવશું આપનું. કેમ કે ભરતજીને હવે 14 વર્ષને વનવાસ પૂર્ણ થયો છે. ભરતભાઈ હવે ઘણો મહેનત કર્યા, હવે એને નિવૃત્તિ આપતા નથી, પણ એને અમે સપોર્ટ કરીએ છીએ. અમે એમ કહીએ કે રામદેવ ચેનલ જોયા કરીએ છીએ, પણ સબસ્ક્રાઇબર કોઈ કરતા નથી. આંતરરાષ્ટ્રીય લેવલમાં તમારા પાસે કેટલા માણસો છે એને કઈ ખાતરી હોય તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ને ચેનલમાં કેટલા માણસો તમને જોવે છે, સાંભળે છે, એનાથી પહચાન શક્તિ આવે, એનાથી તમારા કિંમત સમજવામાં આવે. ભંડારા ખાવામાં 5-25 હજાર લાખ માણસો ભેગા થવાથી ન થાય. ત્યાં ગણિત કરવામાં કોઈને આવતો નથી. એટલે જેટલા જણા મોબાઈલ રાખ્યા છો ને, ખરેખર તમને આમાં રસ હોય તો 100 કામ મૂકીને આ સત્સંગ પ્રવચન પર મૂકીને પેલા સબસ્ક્રાઇબ કરો.